કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી ચંદ્રયાન 5 મિશનને મંજૂરી આપી દીધી છે। આ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર મોકલવામાં આવશે। ઇસરોના અધ્યક્ષ વી નારાયણે આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ મિશન જાપાનના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે અગાઉ ચંદ્રયાન 3 મિશન હેઠળ 25 કિલોગ્રામ રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક ઉતર્યું હતું। આ વખતે ચંદ્રયાન પર 5માં વધુ સમક્ષ રોવર મોકલવામાં આવશે, જે ચંદ્રની સપાટીને વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાશે। ઇસરોને ચંદ્રયાન 3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જેના લેન્ડર વિક્રમ-એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું। આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, જો કે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું। તો બીજી તરફ હાલ ઇસરો ચંદ્રયાન 4 મિશન પર પણ કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી માટી અને ખડકોનું નમૂના લાવવાનો છે। અહેવાલો અનુસાર તેને 2027માં લોન્ચ કરવામાં આવી શકે છે। ઇસરોને ચંદ્રયાન 4નું બજેટ 2104 કરોડ રૂપિયા નક્કી કર્યું છે। આ મિશન હેઠળ ચંદ્રના નમૂના સંગ્રહ માટે સ્ટેક 1માં મોડલ અને ડિસ્પ્લે મોડલનું મોકલવામાં આવશે। સ્ટેટ 2માં પ્રોપર્લી મોડલ, ટ્રાન્સફર મોડ્યુલ અને રી-એન્ટ્રી મોડ્યુલનો સમાવેશ થશે। ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી અને ત્યાં હાજર ખનિજોનો અભ્યાસ કરવાનો છે। ઇસરોના વૈજ્ઞાનિકો અને દિશાઓમાં સતત કામ કરી રહ્યા છે અને આ અવકાશમાં સંશોધનના ક્ષેત્રમાં ભારતનું નવી ઊંચાઈઓ પર લઈ જવાનું પ્લાન છે। તો ચંદ્રયાન 5ની મિશન જાહેરાત પછી દેશભરના વૈજ્ઞાનિક સમુદાયમાં પણ ઉત્સાહ છે। હવે બધાની નજર આ નવા મિશન પર ટકેલી છે।